આજના શુભ દિવસે આપણી શાળામાં પધારેલા સાતમી ગ્રુપના મિત્રો દર વર્ષે અમદાવાદથી પોતાની એક ટીમ તૈયાર કરી દર વર્ષે આપણી જરૂરિયાતની આપણા છોટાઉદેપુર વિસ્તારની જે શાળાઓ છે એમાં નોટબુક અને ચોપડાઓનું વિતરણ કર્યું. એમને ખબર છે કે આ વિસ્તારમાં જે બાળકો છે પોતાની પાસે નોટ લાવવાનો જે ખર્ચ ઉઠાવી શકે એમ નથી, એટલે પોતાની એક ટીમ બનાવી પોતાની આવકમાંથી બચત કરી અને આપણી જેવી 11 શાળાઓ આ વખતે છે અને એ 11 શાળાઓની અંદર એ પુસ્તકો, ચોપડાઓ અને નોટબુકોનું જે વિતરણ કરે છે એ ખૂબ આવકારદાયક કામગીરી છે. આ સેવાનું કામ છે. બસ આટલી ભારતીય શાળા પરિવાર તરફથી વધારે સમય ના લેતા હું એટલું જ કહીશ કે આવું ઉમદા કાર્ય કરતા રહો. ભગવાન આપણે શક્તિ સમૃદ્ધિ આપતી રહે, ઉત્તરો ઉત્તર તમારા સાથીની પ્રગતિ થતી રહે. બસ એ જ પ્રભુ પાસે પ્રાર્થના છે. આપણું ગ્રુપ વટવૃક્ષની જેમ વધતું રહે, વિકસતું રહે, એ જ પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નાના ભૂલકાઓને આગળ વધવા માટે પ્રેરણા આપતું એટલે સાથી ગ્રુપ. સાથ આપવાનું કહી સાથે ઊભું રહેતું અમદાવાદનું સાથી ગ્રુપ. એક સારો વિચાર અને અનેક સારા કામ સતત વહેતું કરતું એટલે અમદાવાદનું સાથી ગ્રુપ. ફૂલને સતત પાણી સિંચવા જેવું કામ કરતું અમદાવાદનું સાથી ગ્રુપ. કેટલાય બાળકોનું સ્મિત એટલે અમદાવાદનું સાથી ગ્રુપ. ખૂબ ખૂબ આભાર સાથી ગ્રુપનો. હવે આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ શરૂ કરીશું. સાથી ગ્રુપ અમદાવાદ દ્વારા નોટોનું વિતરણ કરી અમારા ગામના નાના બાળકોને પ્રોત્સાહન આપી અને શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે એમનો કિંમતી સમય ફાળવી એમને યોગદાન આપ્યું છે. તો એ સાથી ગ્રુપને હું ખાસ અભિનંદન આપું છું. અમારા જેવા પછાત વિસ્તારના ગામડામાં ગામડે ફરી અને એક આ શૈક્ષણિક અને જે આપણે સામાજિક પ્રવૃત્તિ કરે છે, પ્રભુ એમને ઉત્તરોત્તર એમના જે ધંધામાં નોકરીમાં પ્રગતિ આપે અને આવા જે કામો છે એને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. એમનો ખૂબ ખૂબ આભાર સ્કૂલ વતી તથા ગામના પ્રતિષ્ઠિત ગામના વડીલ તરીકે આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર અમરસિંહભાઈનો. અહીં ઉપસ્થિત સાથી ગ્રુપ અમદાવાદ ટીમના તમામ સભ્યશ્રીઓ, શાળાના આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓને બહેનો, સાથી ગ્રુપ અમદાવાદ દ્વારા જે જરૂરિયાતમંદ બાળકોને નોટ, ચોપડા અને એવું સેવાભાવી કાર્ય કરી રહ્યા છે તે બદલ હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. આપણા પટ્ટાની જે આદિવાસી વિસ્તારની શાળાઓ જે છે એમને આ દાન સ્વરૂપે કંઈક ને આપતા આવ્યા છે. જ્યારે કોઈ ભુવનભાઈનો બર્થડે હોય કે પછી આપણા જે દાતાશ્રી હોય એમનો ક્યારેક બર્થડે હોય કે ગમે તે કોઈ એવો પ્રસંગ હોય અને એમને લાગે કે આ પ્રસંગ અમારે શાળાના બાળકો સાથે ઉજવવો છે, તો એ એમની પરંપરા છે, દર વખતે આપણા વિસ્તારમાં આવે છે અને એ પોતે ઉજવે છે. એટલે આપણે નસીબદાર છીએ કે આ લોકો દ્વારા આપણા વિસ્તારની આદિવાસી વિસ્તારમાં ગરીબ અમુક બાળકો વાલીઓ આર્થિક રીતે નબળા હોય એમને આવા ફૂલ સ્ટેપના ચોપડા નોટબુક આપે છે. તો આપણી શાળામાં જે એમણે આપ્યું છે એના વિશે થોડીક માહિતી આપું કે બાલવાટિકાથી ધોરણ 5 ને તમામ બાળકોને નોટબુક અને ધોરણ 6 થી 8 બાળકોને ફૂલ સ્ટેપ ચોપડા. ખાનાવાળી નોટ જે છે જે બાલવાટિકા અને પહેલા ધોરણને કદાચ આપશે એમને 102 નંગ ખાનાવાળી નોટ છે આપણી શાળામાં અને સિંગલ લાઈન વાળી નોટ 600 નંગ છે અને ફૂલ સ્ટેપ ચોપડા આ વખતે પેજ વધાર્યા છે. જિગ્નેશભાઈની પોતાની ઈચ્છા હતી કે વધુ અભ્યાસક્રમ થોડો એવો રમેશભાઈ આપણા ચીખલી પ્રાથમિક શાળાના અન્ય એસએમસી સભ્યને આપણે સ્વાગત કરીએ છીએ. તો ખાનાવાળી નોટ 102 નંગ, સિંગલ લાઈન વાળી નોટ 600 નંગ અને ફૂલ સ્ટેપ ચોપડા 528 નંગ. આમ કુલ 1230 નંગ ખાનાવાળી નોટ, લાઈનવાળી નોટ અને ફૂલ સ્ટેપ ચોપડા સ્વરૂપે આજ રોજ આપણા ચીંગલી પ્રાથમિક શાળાના બાળકોને આપણે ભેટ દાન સ્વરૂપે આપશે. તો આપણે
દુઆ કરીએ, પ્રાર્થના કરીએ, આશા રાખીએ કે ભગવાન એમની જે ટીમ છે, જે દાતાશ્રીઓ છે, એમને ભરી ભરીને ટોપલો ભરી ભરીને જેમ વરસાદ થાય છે એવી એમને વરસાદ સ્વરૂપે આ જે છે ધન મળી રહે અને આ એમનો સદુપયોગ જે છે તમારા જેવા બાળકો માટે કરે છે તો આપણે દુઆ કરવાની કે એમને ભગવાન વધુ ને વધુ આપે ને વધુ ને વધુ તમને મળે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે આપણા કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. આપણને નોટબુક આપવામાં આવે છે, બરાબર. આ વર્ષે પણ તેઓ લોકો માણસોએ આપણને ઘણી બધી સહાય કરી પૈકી ને નોટબુકનું વિતરણ કરવા માટે આવ્યા છે, તો તેમનો આભાર માની જોઈએ. તાળી પાડો. પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત સાથી ગ્રુપ અમદાવાદ તરફથી પધારેલ દાદાશ્રીઓ, બાજુની શાળામાંથી પધારેલ સિંધી શાળાના આચાર્ય શ્રી મહેન સાહેબ, શાળાના આચાર્ય શ્રી ગુરુ સાહેબ તથા મારા વાલા બાળકો, આજના શૈક્ષણિક કીટનું વિતરણ, નોટબુક્સનું વિતરણનો જે કાર્યક્રમ છે એવા કાર્યક્રમના જે હાર્દ છે તેવા સાથી ગ્રુપમાંથી પધારેલ તમામ દાતાશ્રીઓનું હું અંતઃકરણપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. સાથે આપણે પુષ્પગુપ્તથી સ્વાગત કરીશું. તો અત્યારે પધારેલ જિગ્નેશ સરનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી હિરુ સાહેબ કરશે. જિગ્નેશ जबरो कॉन्टेक्ट है बिजनेस भाई हाँ जोड़े जबरो कॉन्टेक्ट जोड़े जबरो कॉन्टेक्ट તમારો એમ કેવું करेंगे तो हमने बिजनेस वेज पावर जो आप स्कूल है
એક્શન અસ્મિતા અનિરુદ્ધ ચાલ જા એક છોકરી માર્કેટમાં જે વેચાતી હોય વેચાવી ખરી ત્યાંથી નથી આવી માર્કેટમાં વેચાય અને આપણે નવસારી બાજુના માર્કેટમાં વેચાય પરિવાર એસએમસી ચીમલી અને ગામ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપનો આભાર માનીએ છીએ કે આપ આટલી દૂરથી નિસ્વાર્થભાવે આ સેવાભાવી કાર્ય સાથે જોડાવા માટે આટલી દૂરથી સવારે 4 વાગ્યાના ઉઠીને સતત ડ્રાઇવિંગ કરીને આખા રૂટ પર આજે ચોપડા વિતરણ કરવા માટે પધાર્યા છે તો અમે શાળા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અદબ અવાજ નહીં બેટા બિલકુલ શિસ્ત મારો બાકીના બાપુ તે લાવવા આજે આ બધી થઈ એ વાંધો નહીં એ પહેલામાં આવશે હા બેટા બરાબર સ્મિતા એ અમાર તો દિવાળી લાવ ધોરણ 1 ના બાળકો આઈ જાઓ બધા લાઈનમાં ઉભા ચલો ધોરણ 2 વાળા ઉભા થાવ ધોરણ 2 ઉપર બેટા આમ ઉપર ધોરણ 2 ને કેટલી જગ્યાએ એમાં પણ એ છે બીજા ધોરણમાં બી 6 છે 5 કરી દઈએ આઈ જાવ બીજા સુધી છો છે બે મિનિટ ઉભા સ્મિતા અને પેલા આ બેના ચલો તાળીઓ પાડો આપણે જો હવે ભણતર એ સાચા જીવનનો દોર છે બરાબર તમે ભણશો તમે જેટલું આગળ વધશો તમે જેટલું સારું ભણશો એટલું તમે સારું આગળ વધીને તમારા પરિવાર તમારા ગામ અને તમારા શાળાનું નામ તમે રોશન કરી શકો બરાબર સાચી વાત કે નહીં આ ચોપડા તમને આપવા એટલા માટે આવે છે કે તમે આની અંદરથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો આની અંદર તમે એક એક પાના પર એક એક શબ્દ તમે જે બી ભણો છો તમારા મગજમાં ઉતારો તમારા જીવનમાં ઉતારો તમે જીવનમાં શાંતિથી આગળ વધો એ માટે તમને આ ચોપડા વિતરણ કરવામાં આવે છે બરાબર એટલે એક જ તમારા સાથે દિલગીર વિનંતી કરું છું કે આની અંદર એક પાનું તમારે વેડફવાનું નથી દરેક પાનાની અંદર જે બી તમારા સ્કૂલમાં જે બી તમને શાળામાં શિક્ષક ભણાવે છે તમે લખો આમાં અને લખીને તમે નોટબુક તૈયાર કરીને એમાંથી ઘણો આગળ વધો અને સારી રીતે પોતાના પરિવારનું અને પોતાના ગામનું નામ રોશન કરો તો એ જ વિનંતીથી આપું છું તમને ચોપડા વિતરણ આપણે કરીએ છીએ બરાબર ભણશો ને બરાબર સાહેબો કહેશે માનશો ને લેસન આપશે કરશો ને થોડું કઠિન રહેશે પણ કરી નાખવાનું આપણા માટે જ કહેતા હોય બરાબર ને ખૂબ સરસ સાહેબ તો ગઈ સાલ જે ચોપડા આપ્યા હતા એનો બધાએ સારો ઉપયોગ કર્યો છે બધાએ હોમવર્ક કર્યું હતું રેગ્યુલર સાહેબને કીધું સાહેબ એવું કહે છે કે બધાએ હોમવર્ક કર્યું હતું રેગ્યુલર સાહેબ બધાએ કર્યું હતું રેગ્યુલર બરાબર તો હવે આ વર્ષે બી આ જે ચોપડા આપે છે એમાં બધાએ રેગ્યુલર હોમવર્ક કરવાનું બરાબર કોઈને કંઈ બી પ્રોબ્લેમ હોય હોમવર્ક ના થઈ શકે એવું હોય કે કંઈ બી હોય
ઘરેથી કંઈ પ્રોબ્લેમ હોય તો સાહેબનો કોન્ટેક્ટ કરવાનો, બરાબર? ઓકે, ચાલો આપણે ચાલુ કરીશું તો. કીધું જેમ અમે આજે તમારી મદદ કરી રહ્યા છે તેમ તમે અમારાથી શીખીને આ રીતે ભણી ગણીને આગળ જઈને તમે પણ બીજા બાળકોને આ રીતે જ્યારે તમે સારા એવા કેપેબલ થઈ જાઓ તો તમે મદદ કરી શકો, એના માટે જ અમારી બી આ મદદ ચાલી રહી છે. અમે બી તમારી જેમ જ ક્યાંક આગળથી મદદ લઈને આગળ ભણ્યા છીએ અને આગળ આવ્યા છીએ. જે તમારે બી આ આજની ભવિષ્યમાં તમારે બી સેમ થશે. તો દરેક બાળકને વિનંતી છે કે અમે તમને જે આ મદદ કરીએ છીએ તેનો સાચો સદુપયોગ કરો. તમારા ભણવામાં તમે ખૂબ આગળ વધો, તમારી શાળા, ગામ તથા તમારા પરિવારનું નામ રોશન કરો અને તમે બધા આગળ આવો એવી જ પ્રાર્થના. ત્રીજામાં 6 નોટો અને સિંગલ લઈ જાઓ જાઓ ફટાફટ નીકળ બેટા. હા, ફોટો વિડીયો બંને ચાલે છે. ચાલુ વિડીયોમાં ફોટો બી પાડ્યો છે. એ વખત જેટલી નોટો છે ને બાળકો હવે માત્ર 15 થી 20 મિનિટ જ આપણો પ્રોગ્રામ છે, લાંબો પ્રોગ્રામ નથી. તો આપણે 15 થી આપણને ભેટ સ્વરૂપે આપણે જે પણ આપે એ અર્પણ કરવાનું છે અને આપણે શાંતિથી આ પ્રોગ્રામને નિહાળીએ અને એ એમના દ્વારા આપણે જે પણ કંઈ મળે એ સ્વીકારીને આપણે એમનું સ્વાગત કરીશું તાલીઓના ગણગણાથી. તો ફરી એકવાર તાલીઓના ગણગણાથી આપણે સન્માન કરીએ. ખૂબ સરસ. વતી સાથી ગ્રુપના પધારેલા મહેમાનોનું સાદી પ્રાથમિક શાળાના સ્ટાફ વતી, એસએમસી કમિટી વતી અને ગામ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આપણા કાર્યક્રમને વધુ સમય ન લેતા શરૂ કરીએ અને કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે આપણે શરૂઆત કરીએ જેથી કરીને આપણો સમય કિંમતી સમય આપણે બગડે નહીં. તો આપણા કાર્યક્રમની શરૂઆત આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે જ્યારે પણ કોઈ કાર્યક્રમ કરીએ તો આપણા ઈષ્ટદેવને આપણે યાદ કરીએ છીએ. તો આપણે કાર્યક્રમની શરૂઆત ગીત પ્રાગટ્યથી કરીશું. તો સાથી ગ્રુપના મિત્રોને હું નમ્ર વિનંતી કરીશ કે આપણા કાર્યક્રમને ખુલ્લું તો તાળીઓથી ભરીને આપણે એમને વધાવીએ. ખૂબ સરસ. ચાલો થોડા બીજા ધોરણના ચાલો અવતારો વિરાટભાઈ ચાલો આગવાની કે નહીં આવ્યા. આમ બધું તો જો નોટ ને નીકળે અહીં જોવાનું, અહીં જો આ વિષયમાં આવા બહાર આ નહીં કોઈ ધોરણ બે કે ત્રણ? ધોરણ કન્યા ઉતરી જાય ધોરણ ત્રણની. આપની લાઈન સર જાઓ ને પેલા ઉતરી જજો. પેલી સાઈડ નીકળીને પાછી પોતાની જગ્યા પર આવી જા.
ધોરણ 3 ના કુમાર. ધોરણ 4 ની કન્યા બની જાય. ધોરણ 4 કન્યા છોકરીઓ બની જાય. ધોરણ 4 ની છોકરીઓ. છોકરી પકડ આરોહી પકડ. ये 5 वाले के लागे चलो धोरण 5 ની કન્યા ઉભી થઈ જાય. ધોરણ 5 વાત નથી કરવાની, તમારે બેસવાનું છે. થઈ ધોરણ 5 ના કુમાર પછી જાઓ. છોકરી લાઈન કરીને અહીં આવી જાઓ. છોકરી આવી જાઓ બેટા. ચાલો અવાજ નહીં બધા જોવાનું અવાજ નહીં. હા બસ બસ. કુમાર લાઈન ઘર ધીમે ધીમે લાઈન પ્રમાણે બધાને આપવાની છે.
ચાલ બોલજો હા એ તો ભાઈ ધીરે ધીરે जाने तू આપણે હાથ જગ્યા પછી ઓકે થેન્ક યુ બરાબર તો એના માટે તમારે આ ચોપડાનો નોટબુકનો સદુપયોગ કરવાનો છે અને ભણી ગણીને આગળ વધવાનું છે. ભણતર હશે તો હમણાં તમારા શિક્ષક જોડે પણ વાત ચાલતી હતી કે ભણતર હશે તો તમે તમારી એકની ઘણી બધી પેટી પણ કાઢી શકશો. બરાબર એટલે આ ચોપડાનો સદુપયોગ કરી અને તમે ભણવા ગણવામાં ધ્યાન આપી અને બધા આગળ વધો એવી શુભેચ્છાઓ અમે એ જ આશા સાથે આવીએ છીએ અને એ જ આશા તમારી જોડે રાખીએ છીએ. બીજી કોઈ આશા નથી રાખતી. ધન્યવાદ. નોકરીવાળો માણસ છે ને એ પોતાનો સમય કાઢીને તમારા માટે અહીંયા આવે છે. અને બીજું જેમ તમારા શિક્ષકે કીધું એમ કે નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો જ એકમાત્ર ઉદ્દેશ લઈને સાથી ગ્રુપ અહીંયા આવે છે. એનું એક ઉદાહરણ અથવા તો જોઈતું જાગતું કારણ તમને કહીએ તો એ કે આમાં જેટલા પણ મેમ્બર છે એ પોતાના સમાજમાં સેવા કરી શકે, પોતાના એરિયામાં સેવા કરી શકે, પોતાના ગામમાં સેવા કરી શકે.
પણ એ એક એવા રિમોટ એરિયામાં આવે છે કે જ્યાં લોકો નથી પહોંચતા અને જ્યાં ખરેખર લોકોને જરૂર છે, બરાબર. તો એ બધા જ મેમ્બર્સ એક આ બાજુ છોડીને બેહો. આ જે ગામ છો ને એકદમ ઓકવર્ડ ગામ. આ લોકો હાથ ધોથી કોઈ પી આવું કે આપણા તરફથી દાન મળેલું છે. આ તમે એવા છો કે પહેલી વાર મળ્યું છે અને એ લોકો નસીબદાર કે શું કંઈ ખબર નહીં. અમે બી હજુ અમારી વર્ષ તો હું અહીંયા હજુ હું અહીંયા આવ્યો. મારી આ સાહેબનો એક મહિના આગળ ભણાયા અમારે એ પેલો નરવા હતો કવાડમાં. તો આપણે હવે આ સાહેબશ્રીઓને આપણે પહેલાં ફૂલ આપીને આપણે સ્વાગત કરી લઈએ સાહેબનું, પછી આગળ આપણે કામ કરીએ. આપણે અમારો એક જ હેતુ છે કે તમને જરૂરી મદદ કરીએ અને એ મદદથી કોઈને કોઈ તમારામાંથી આગળ આવે અને એને બીજાની અમારા જેવાની મદદની જરૂર ના પડે, પણ એ જ પોતાના સાથીઓની મદદ કરે ભવિષ્યમાં, બરાબર. એટલે તમારામાંથી જ લોકો આગળ આવીને તમારી મદદ કરતા થઈ શકે, એટલા સક્ષમ બને એવી અમારી આશા. અને એ જ આશાથી અમે તમને બધાને નોટબુક અને આ ફૂલસ્કેપનું જે પણ ચેરિટીનું જે થોડું ઘણું અમે કરી શક્યા છીએ કરીએ છે, બરાબર. હવે તમારું કામ શું છે? તમારું કામ એ છે કે આની અંદર તમારે આનો પૂરતો તમારે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર. અમે તમારા શિક્ષક જે પણ છે એને ફીડબેક પૂછીશું અમે આવતા વર્ષ પહેલાં, બરાબર. અને એ અમને એવું કહેવા જોઈએ કે આ છોકરાઓ અને છોકરીઓ આ નોટબુક અને ચોપડાનો પૂરતો ઉપયોગ કરે છે ભણવા માટે, અને એમાં દરેકના માર્ક કે જે પણ તમારું જેના ઉપર તમારું વાર્ષિક પર્સન્ટેજ નક્કી થતા હોય, માર્ક નક્કી થતા હોય, જે પણ નક્કી થતું હોય એ તમારું વધે, તમારું જે અત્યારે છે એના કરતાં તમારું પરફોર્મન્સ સારું થાય એવી દરેકને આશા, બરાબર. અને એવી જ અમે અપેક્ષા સાથે આ ચેરિટી કરીએ છીએ, એટલે એ અમારી અપેક્ષાઓ પર તમે ખરા ઉતરો એવી અમારી આશા છે, બરાબર. અને એના સિવાય તમારા દરેક શિક્ષક મિત્રોનો ધન્યવાદ, કેમ કે અમે ત્યાંથી વસ્તુ મોકલાવીએ છીએ પણ અને અહીંયા આપવા આવીએ છીએ, પણ એની વચ્ચે પણ ઘણા કોઓર્ડિનેશનની જરૂર પડે છે, બરાબર. તમને સાચવવા, તમને સરખી રીતે બેસાડવા, આ જે પણ અહીંયા સામાન આવે છે, જે પણ નોટબુક ફૂલસ્કેપ આવે છે એને વ્યવસ્થિત સાચવવા, એને ઓર્ગેનાઇઝ કરીને રાખવા, કે જેથી અમે આવીએ તો તમારો ટાઈમ અમે બહુ વેસ્ટ ના કરીએ અને તમને જલ્દીથી જલ્દી જે આપવાનું જે આપી અને અમે તમને છૂટા કરી શકીએ, બરાબર. એના માટે તમારા દરેક શિક્ષક મિત્રોનો આભાર, ધન્યવાદ. ગ્રુપ અમદાવાદ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, આ વખતે પણ કરવાનું છે. એના માટે એક નાનકડી રજૂઆત. સાથી ગ્રુપ જરૂરિયાતમંદ બાળકોનું સાચું સાથી એટલે અમદાવાદનું સાથી ગ્રુપ. નાના નાના ભૂલકાઓને આગળ વધવા માટે પ્રેરણા આપતું એટલે સાથી ગ્રુપ. સાથ આપવાનું કહી સાથે ઊભું રહેતું અમદાવાદનું સાથી ગ્રુપ. એક સારો વિચાર અને અનેક સારા કામ સતત વહેતું કરતું એટલે અમદાવાદનું સાથી ગ્રુપ. ફૂલને સતત પાણી સિંચવા જેવું કામ કરતું અમદાવાદનું સાથી ગ્રુપ. કેટલાય બાળકોનું સ્મિત એટલે અમદાવાદનું સાથી ગ્રુપ. ખૂબ ખૂબ આભાર સાથી ગ્રુપનો. આમ જોઈએ પપ્પા, પહેલા વાળામાં 3 ટોટલ 6 છે, પણ આમાં એવું થયું ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है।
ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देख शिस्त मारो। વધારીશું હા